સદગુરુએ આપ્યું નાવડું, માય બેહાડ્યું રાગ, અધ વચ્ચે જઈને કૂદી પડ્યું, એમાં સદગુરુનો હું વાગ. સાહેબ, આ જગતના જેટલા જેટલા સદગુરુઓ છે ને, જેને સદગુરુનું બિરુદ લાગે છે, એ સમુદ્રની અંદર, સમુદ્ર એટલે પાણીનો નહીં, આ સંસાર સાગરનો પાણીનો સમુદ્ર તો સાહેબ તરી જાવો બહુ સહેલો છે. એમાં તો કદાચ તમે પડો તો સામે કિનારે નીકળી જવાય, નીકળી જવાય, નીકળી જવાય. ના નીકળો ને તો મરી ગયા પછી સમુદ્ર ઓટોમેટિક કાઢી નાખે, એ અંદર રાખતો નથી. પણ સંસાર સાગર વિશાળ એટલો બધો છે સાહેબ, આમાંથી પડીને પરિપૂર્ણ બહાર નીકળવું હોય તો કોક કોક વિરલા નીકળી શકે છે. કે તમારા સદગુરુ હારે તમારે બેહી જવાનું છે, એ પોતે તરશે ને તમને તારી દે. પણ શરત એટલી છે, 10 મણના ખીલા હોય લોખંડના, એક ટાંચણી પાણીમાં નાખો તો અંદર જતી રહે, પાણીમાં તરે નહીં. પણ એ લાકડા સાથે જોઈન્ટ થઈ જાય ને પછી 10 મણની હોય કે 20 મણની ખીલા તમે જોજો વહાણના, એ 10 મણના હોય, લોખંડ એટલું બધું હોય, પણ એની સાથે જોઈન્ટ છે એટલે તરી જાય. એટલે અમારો ગુરુ બહુ મોટો છે ને અમે તરી ગયા, ના, ખોટી વાત છે. સદગુરુને ધાર્યા પછી એના સિદ્ધાંતમાં ચાલશો તો જ થઈશો વાલા, બાકી તો સદગુરુ એની જગ્યાએ રહે ને તમે તમારી જગ્યાએ રહો. નાવ અને લોખંડ જોઈન્ટ જ રહેવું પડે, અને જોઈન્ટ રહે તો જ બે સામા કિનારે જાય. એમાંથી લાકડું અલગ પડે તો સદગુરુ લાકડું છે એ તો તરી જાય, પણ જો તમે ખીલા રૂપે અલગ થઈ ગયા તો તરવાનો કોઈ સ્કોપ રહે નહીં.